નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા ગણિતમાં ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ છે એની સિરીઝની શરૂઆત કરેલ છે, જેમાં અહીં આપણે ભાગાકારની જે લાંબી વિધિ આધારિત દાખલા છે તો એ દાખલાઓ છે એ આ વિડીયોમાં આપણે જોઈશું। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો। દાખલો છે કે n એ પૂર્ણ સંખ્યા છે। n એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે। તેને જ્યારે 4 વડે ભાગતા, n એ પૂર્ણ સંખ્યા છે અને તેને જ્યારે 4 વડે ભાગવામાં આવે છે ત્યારે શેષ 3 મળે છે। તો 2n ને 4 વડે ભાગતા શેષ કેટલી મળે? હવે શું કહે છે? તો n છે, તો આ n છે એને 4 વડે ભાગતા શેષ કેટલી મળે છે? 3 મળે છે। કેટલી મળે છે મિત્રો? તો 3 મળે છે। n છે એને 4 વડે ભાગતા શેષ આપણને 3 મળે છે। તો 2n ને 4 વડે ભાગતા શેષ કેટલી મળે? તો n ને 4 વડે ભાગતા 3 શેષ મળે છે। તો 2n ને 4 વડે ભાગતા શેષ કેટલી મળે? તો શું કરશો મિત્રો? કંઈ જ કરવાનું નથી। અહીંયા n છે જ્યારે અહીંયા 2n છે, બાકી 4 વડે જ ભાગવાના છે બંનેને। તો અહીં આપણે મિત્રો આ જે 2n છે તો આ 2n અને આ 4 છે તો આ 2 છે, આ જે n છે તો આ જે શેષ છે અહીં લખી લઈશું અને આ જે 2 છે એ અહીં લખી લઈશું અને આ 4 છેદમાં। તો શું કર્યું? તો આ જે n/4 હતા, કેટલા? તો n/4 બરાબર કેટલી શેષ મળતી હતી? તો 3। તો એ શેષ અહીં આપણે લઈ લીધી, જે શેષ હતી એ અહીં લીધી છે અને આ જે 2 છે આ રહ્યા અને આ 4 છે આ, ફક્ત આટલું જ કરવાનું છે। તો શું થશે? તો 3 2 6 થશે અને આ છેદમાં 4। હવે 6 ને 4 વડે ભાગી દઈએ તો 4 એકા 4, 6 માંથી 4 જશે તો 2। આ આપણને શું મળ્યું મિત્રો? શેષ મળે। તો શેષ કેટલી મળશે? 2 મળશે। તો n એ પૂર્ણ સંખ્યા છે અને 4 વડે ભાગીએ તો શેષ 3 મળે છે। તો 2n ને 4 વડે ભાગતા શેષ કેટલી મળે એ આપણે શોધવાનું હતું। તો આપણે શું કર્યું? તો આ જે 2 છે એને આ જે શેષ હતી એના વડે ગુણી નાખ્યા, 3 ગુણ્યા 2 કરી દીધા અને જે 4 હતા તો 4 મળતા હતા તો એને 6 ને 4 વડે પછી જે મળ્યા 3 ગુણ્યા 2 કરતાં 6 મળે અને 4 વડે ભાગી દીધા અને જે શેષ મળી એ આપણનો અહીં જવાબ મળે છે। આ તમે આટલી સાદી અને સિમ્પલ રીત તમે સમજી ગયા હશો। 13851માં કઈ નાની સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી જે સંખ્યા મળે તે 87 વડે વિભાજિત હોય? એટલે કે 13851 છે એમાં કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી જે સંખ્યા મળે છે તો એ સંખ્યાને 87 વડે શું વિભાજિત કરી શકાય? તો શું કરીશું અહીંયા? તો આ 13851 છે એને 87 વડે આપણે ભાગીશું। 87 વડે ભાગીશું તો 87 1 87 કેટલા થશે? 87 1 87 થશે। હવે 8માંથી 7 મતલબ મળશે આપણને 1, અહીંયા 3માંથી 8 નથી જતા તો અહીં સીધા 3, 13, અહીં 0, 13માંથી 8 જશે એટલે આપણને મળશે 5, મતલબ આ કેટલા? 51 મળે છે। હવે આ 5 છે નીચે લાવી દઈએ તો 515। હવે 87, તો 87 એ 5, 87 5 435 કેટલા થશે? 435। 5માંથી 5 એટલે કે 0, અહીંયા 1માંથી 3 નથી જતો, 13, અહીંયા 4, 13માંથી 3
સોરી આ 11 1 છે એટલે 11માંથી 1 નીકાળીશું. 11માંથી કેટલા 3 નીકાળીશું તો મળશે 8. પછી અહીંયા 10 લીધું એટલે અહીંયા ફરજિયાત લેવું પડે એટલે 4માંથી 4 એટલે 0. તો અહીંયા 80. હવે 80 છે. હવે આ જે 1 છે એક અહીંયા ઉતારી દઈએ એટલે કે કેટલા થશે 801 થશે. હવે 87 એ કેટલા ચલાવીએ તો 9. 87 9 તો 783. 11 11માંથી 3 એટલે 8. અહીંયા 0 છે એટલે આ 9. 9માંથી 8 એટલે 1. અહીંયા કેટલા લઈશું 7. 7માંથી 7 એટલે કે 0. કેટલા મળશે 18. મતલબ હવે શું કરીશું આ 87 છે એમાંથી આ શેષ છે બાદ કરીશું. શું કરીશું આ 87 ભાજકમાંથી શેષ કેટલી મળી તો 18 બાદ કરીશું. તો 87માંથી 18 બાદ કરતા કેટલા મળે છે 69. એટલે કે 13,851માં નાનામાં નાની 69 છે એ ઉમેરવામાં આવે કે જેથી એને 87 વડે ભાગવામાં આવશે તો એ વિભાજિત થશે. મતલબ 13,851 પ્લસ 69 કરીશું અને પછી એને 87 વડે ભાગશો તો અહીંયા શેષ શું 0 મળશે. તો આપણને આ જવાબ મળ્યો 69. હવે છે 2957માં કઈ નાની સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી જે સંખ્યા મળે તે 17 વડે વિભાજિત હોય. હવે 2957 છે એમાં A, B, C અને D વિકલ્પમાંથી કઈ એવી નાની સંખ્યા ઉમેરવામાં આવે કે જે સંખ્યા ઉમેરવા પછી મળે છે તો એને 17 વડે ભાગીએ તો એ ભાગી શકાય. તો આ દાખલાને ગણવા માટે સૌપ્રથમ શું કરીશું તો 2957ને 17 વડે આપણે ભાગીશું. તો 2957ને આપણે ભાગી દઈએ 17 વડે તો 17 તો 17 એકા 17 કેટલા 17. હવે આ 9માંથી 7 નીકાળીએ તો કેટલા મળશે આપણને 2 મળશે. 2માંથી 1 નીકાળશું તો આપણને 1 મળશે. હવે આ જે 5 છે અહીંયા મૂકી દઈએ એટલે આપણને મળશે કેટલા તો મળશે આપણને 125. કેટલા મળે છે તો 125 આપણને અહીં મળે છે. હવે 17 તો 125થી વધવી ના જોઈએ પણ 125થી નાની હોય તો 17નો ઘડિયો 7 સુધી બોલીએ તો આપણને શું મળે છે 17 સત્તા 119 મળે છે. શું મળે છે 119. અહીંયા 5 છે એટલે કે આ 15. 9 જશે એટલે 6 મળશે. અહીંયા 10 લીધું છે એટલે અહીંયા 10 લેશું તો 1માંથી 1 તો 0. આ 1માંથી 1 જશે તો આ 0 મળશે. હવે આ જે 7 છે અહીં લઈ લઈએ એટલે કઈ સંખ્યા બનશે 67 બનશે. તો 17 તો 17 3 51 કેટલા 51. 7માંથી 1 જાય તો 6. 6માંથી 5 જાય તો 1. હવે જે ભાજક છે એટલે કે આ 17 છે એમાંથી આપણે જે શેષ મળી છે એ બાદ કરીશું. આ 17 ઓછા 16 એટલે કે 17માંથી 16 નીકાળીએ તો કેટલા મળશે 1. મતલબ શેષ જે 16 હતી એ 16ને ભાજક જે 17 હતો એમાંથી બાદ કરતાં જે સંખ્યા મળશે જે અંક મળશે એને આ ભાજ્ય 2957માં ઉમેરીએ તો એને 17 વડે ભાગી શકાય છે. મતલબ જવાબ આપણને કયો મળે છે 1 મળે છે. કયો મળે છે બી વિકલ્પ આપણો છે એ સાચો છે. હવે છે 1039માં કઈ નાની સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી જે સંખ્યા મળે તે 29 વડે વિભાજિત હોય. તો 1039 છે તો એમાં કઈ નાની સંખ્યા ઉમેરીએ અને એ ઉમેર્યા પછી જે સંખ્યા મળે છે તો એ સંખ્યાને 29 વડે ભાગવામાં આવે તો એ ભાગી શકાય છે. તો શું કરીશું આવા દાખલામાં તો આજે 1039 છે એને આપણે સીધા 29 વડે ભાગીશું. તો 29 વડે ભાગીએ તો 29 વડે આપણે ભાગીશું
તો 29/3 કેટલા? 29/3 આપણને 87 મળશે. શું મળશે? 87 મળશે. હવે આ 3 છે એટલે કે અહીંયા કેટલા લઈશું? 13 એટલે 7 નીકળે એટલે 6 મળશે. અહીંયા કેટલા લઈશું? તો 9. આ 9માંથી 8 જશે તો 1. અહીંયા 0 9 છે પર 9 લીધા 0 ઉપર એટલે અહીંયા શું કરીશું? આપણે 0 લઈશું તો આ 0 ને 0. હવે આ 16. હવે આ 9 છે આપણે અહીં મૂકી દઈશું. 29 5 145 મળશે. 9માંથી 5 નીકાળીશું તો 4. 6માંથી 4 નીકાળીશું તો 2. 1માંથી 1 જશે તો શું મળશે? આપણને 0 મળશે. આ ભાજક અને આ શેષ. હવે શું કરીશું? ભાજક 29માંથી શેષ બાદ કરીશું તો આપણને કેટલા મળશે? 5 મળશે. કેટલા? 5. તો અભાજક જે છે એમાંથી આ શેષ બાદ કરી દઈશું. જે નાની સંખ્યા આપણે શોધવાની છે એ સંખ્યા શોધવા માટે ભાજકમાંથી શેષ જે મળે છે એ બાદ કરી દઈશું એટલે કે એ સંખ્યા આપણને મળી જશે. એટલે કે 29માંથી આપણે 24 બાદ કર્યા તો આપણને મળ્યા 5. તો આપણો ઓપ્શન બી છે એ સાચો છે. તો શું કરવું પડશે આવા દાખલામાં? તો જે સંખ્યા છે તો એને જેના વડે ભાગવાની છે તો એના વડે ભાગી દઈશું. પછી જે ભાજક છે એ ભાજકમાંથી શેષ છે બાદ કરી દઈશું એટલે તરત એ સંખ્યા આપણને મળી જશે. આ તમે મિત્રો સમજી ગયા હશો. 200 અને 400ની વચ્ચે કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજિત છે? તો 200 છે અને 200થી લઈને 400ની વચ્ચે એવી સંખ્યાઓ શોધવાની છે કે જે 7 વડે વિભાજિત હોય. તો એ સંખ્યાઓ ટોટલ કેટલી છે? 28 છે, 29 છે, 30 છે કે 31 છે? 200 અને 400ની વચ્ચે કે જે 7 વડે શું વિભાજિત હોય. તો આપણે આ દાખલો ગણવો હોય તો સૌપ્રથમ શું કરશું? તો 200ને પણ 7 વડે ભાગીશું, પછી 400ને 7 વડે ભાગીશું. તો આપણે 200ને 4 વડે ભાગી દઈએ તો 200ને 7 વડે ભાગીએ તો 200 ભાગ્યા 7. તો 7 એ શું? તો 7 2 14. 10માંથી 4 એટલે 6. અહીંયા 1 એટલે 0. આ 0 ઉતારી દઈએ તો 7 7 8 56. 10માંથી 6 એટલે 4. 5માંથી 5 એટલે 0. હવે શું કરીશું? 400 ને 7 વડે ભાગી દઈએ તો 7 5 7 5 35. 10 આ 3. 10માંથી 5 એટલે 5. 3માંથી 3 એટલે 0. આ 0 ઉતારી દઈએ. પછી 50 છે તો કેટલા લઈશું? તો 70 49. 1 મળશે. 50માંથી 49 મતલબ આપણને મળશે 1. હવે શું કરીશું મિત્રો? હવે આપણે શું કરીશું? તો જે ભાગફળ મળે છે આ ભાગફળ અને આ ભાગફળ એને બાદ કરી દઈશું. શું કરી દઈશું? આ જે ભાગફળ મળે છે એમની બાદબાકી કરીશું. શું કરીશું? બાદબાકી કરીશું. તો મોટી કઈ છે? તો 57 છે. 28 કરતાં મોટી છે. તો 57માંથી 28 છે એ બાદ કરીશું. તો અહીંયા 17 અને અહીંયા 4. 17માંથી 8 તો અહીંયા 9. 4માંથી 2 એટલે 2. તો જ્યારે પણ આવો દાખલો હોય અને કોઈ એક ચોક્કસ સંખ્યા વડે ભાગવાની હોય, 2 આપી દીધેલી છે, 2 200 અને 1 400 આપી દીધેલી છે અને એને 7 વડે ભાગવાની વાત કરી છે. તો આ રીતે શું પહેલાં તો ભાગફળ મેળવીશું બંનેના અને જે ભાગફળમાં જે મોટો ભાગફળ હશે એમાંથી નાનો ભાગફળ બાદ કરીશું. તો મોટો ભાગફળ આપણને 57 અને નાનો 28. તો 57માંથી 28 બાદ કરીએ એટલે આપણને 29. એટલે કે 200 અને 400ની વચ્ચે 200 અને 400ની વચ્ચે કેટલી સંખ્યા છે? 29 સંખ્યાઓ એવી છે જેને 7 વડે વિભાજિત કરી શકાય છે. તો આ આપણને જે બી ઓપ્શન આપેલ છે તો એ સાચો રહેશે.
જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયો લાઈક અને શેર કરશો, તેમજ બેલ આઇકન દબાવી દેશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન છે એ મળી રહે. મિત્રો આપણી એપ્લિકેશન છે એ આના એકેડમી જે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, તો એ એપ્લિકેશનનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ફક્ત મહિને 99 રૂપિયાના સબસ્ક્રિપ્શન પ્લાનથી તમે કોર્સ શીખી શકો છો. સ્પર્ધાત્મક ગણિત છે તો એ તમે શીખી શકો છો ફક્ત મહિનાના 99 રૂપિયાના સબસ્ક્રિપ્શન પ્લાનથી.